ચેમ્પિયન્સ ટ્રોફીની બંને ટીમ દુબઈ ખાતે પહોંચી ચૂકી છે અને ભારત અને ન્યૂઝીલેન્ડની બંને ટીમ જ્યારે સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂકી છે. બપોરે 2 વાગ્યે ટોસ ઉછાળવામાં આવશે અને 2:30 વાગ્યે મેચની શરૂઆત થશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોણ બનશે ચેમ્પિયન એ આજે નક્કી થઈ જશે. ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બપોરે 2:30 વાગ્યાથી દુબઈમાં ફાઇનલ મુકાબલાનો પ્રારંભ થશે. ભારતીય ટીમ આઈસીસી વન ડે ટ્રોફીના 12 વર્ષના વનવાસનો અંત લાવવા મેદાને ઉતરશે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં ભારતે તમામ મેચમાં જીત મેળવી છે, જ્યારે ન્યૂઝીલેન્ડને પણ લીગ મેચમાં પરાજય આપ્યો છે. ત્યારે ચેમ્પિયન બનવા રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ હોટ ફેવરિટ છે. ન્યૂઝીલેન્ડને વર્ષ 2009ના ફાઇનલમાં થયેલા વિજયના પુનરાવર્તનની આશા છે. ચેમ્પિયન ટીમને ₹20 કરોડ, જ્યારે રનરઅપ ટીમને ₹10 કરોડનું ઇનામ અપાશે. ભારતીય ટીમ 11માં આજે મોટા ફેરફાર થવાની શક્યતા નહીવત છે. શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર જેવા બેટ્સમેન છે. સાથે જ ઓલરાઉન્ડરમાં હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ ફોર્મમાં છે. બોલિંગ યુનિટમાં મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવે મોરચો સંભાળ્યો છે. આ તરફ ન્યૂઝીલેન્ડની ટીમમાં વિલિયંગ, વિલિયમસન અને ટોમ લેથમ જેવા બેટ્સમેન છે. સાથે જ મેટ હેનરી અને જેમિસને બોલિંગમાં જવાબદારી સંભાળી છે. ભારતીય ટીમ ચેમ્પિયન બને તે માટે અનેક સ્થળોએ પૂજાપાઠ કરવામાં આવી રહ્યા છે. હવનના પણ આયોજન કરવામાં આવ્યા છે. ચેમ્પિયન ટ્રોફીની બંને ટીમ દુબઈ સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂકી છે. જબરદસ્ત આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ ક્રિકેટ પ્રેમીઓમાં. ભારત અને ન્યૂઝીલેન્ડની બંને ટીમ સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂકી છે. ત્યારે બપોરે 2 વાગ્યે ટોસ ઉછાળવામાં આવશે. 2:30 વાગ્યે મેચની શરૂઆત થશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ મેચ જ્યારે રમાવા જઈ રહી છે, ક્રિકેટ પ્રેમીઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. हम इंडिया के सपोर्ट भी कर रहे हैं और हमारे जितने भी जवान बैठे हुए हैं इनको यही उम्मीद है कि आज हमारा इंडिया बल्ले बल्ले होएगा. शायद रोहित शर्मा आज छा जाएंगे. आज तक इंडिया का कोई भी ऐसा काम नहीं है जो इंडिया पीछे रह जाए. तो डेफिनेटली कप इंडिया का ही है, ज़रूर आएगा, इंशाल्लाह पक्का आएगा जी. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બંને ટીમ દુબઈ ખાતેના સ્ટેડિયમમાં પહોંચી ચૂકી છે. 2 વાગ્યે ટોસ ઉછાળવામાં આવશે અને 2:30 વાગ્યે મેચની શરૂઆત થશે. પહેલા જ આજે રવિવાર પણ હોવાથી તમામ ક્રિકેટ રસિકો મેચની આતુરતાથી રાહ જોઈને બેસેલા છે અને આજે કપ નક્કી એ પ્રમાણે જ તમામ ક્રિકેટ રસિકો ઇન્ડિયન ટીમ પાસે આશા રાખીને બેઠા છે, જીતની આશા. 2:30 વાગ્યે મેચની શરૂઆત થશે. इंडिया अच्छी टीम है. कल मैच न्यूजीलैंड भी अच्छी टीम है. दोनों भारत को शुभकामनाएं. अच्छी टीम है, आशा करेंगे कि अच्छा खेले. हाँ, क्यों नहीं जीतेंगे, अच्छा खेलेंगे तो जीतेंगे. इंडिया